નમસ્કાર હરિઓમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલાઓ વિશે શીખવાના છીએ। પાઠનું ટાઇટલ કયું છે? ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલાઓની માહિતી આપો। પાઠ નંબર 2 સૌથી પહેલા ભારતનો સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વની અંદર આપણી સમૃદ્ધિ, વિવિધતા અને વિશાળતાને કારણે અજોડ છે। સમગ્ર વિશ્વની અંદર આપણે સાંસ્કૃતિક વારસાની વિવિધતાથી અજોડ અને ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ સાંસ્કૃતિક વારસાને કારણે જ્યારે સમગ્ર વિશ્વમાં આપણી ગણના થતી હોય ત્યારે એ સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થયો છે તેની એક આછી ઝલક હું તમને આપી દઉં છું। સૌથી પહેલા આપણી પરંપરાઓ છે। કોઈ એક સમૂહે સારી બાબતો કે જે એક માનવીને બીજા માનવને મદદરૂપ થઈ શકે તેવી કોઈ બાબત એને સ્વીકારી અને અમલમાં મૂકી હોય, સમય જતા તે પરંપરાઓ થઈ જાય। બીજું છે હસ્તકલા। હસ્ત એટલે હાથ। આપણી ઘણી બધી એવી કલાઓ છે કે જે હાથની આવડતથી એ વસ્તુનું નિર્માણ કરી શકાય છે, જેને હસ્તકલા કહેવાય। ત્રીજું છે લલિત કલાઓ કે જે સૌંદર્ય, મનોરંજન કે પછી મનને આનંદ આપે એવી કલાઓ એટલે લલિત કલાઓ। સૌંદર્ય અને સાથે આપણને મનને આનંદ અપાવે તેવી કલા। આમ ત્રણ બાબતો છે: પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલાઓ છે। આ પાઠની અંદર આપણે સાંસ્કૃતિક વારસાની આ ત્રણ બાબતોની માહિતી શીખીશું। એના પછીનો જે ત્રીજો પાઠ છે જેમાં શિલ્પકલા અને સ્થાપત્ય કલાની માહિતી શીખીશું। ચોથો પાઠ છે જેમાં શિલ્પ અને સાહિત્ય કલાની માહિતી શીખવાના, સાહિત્યિક વારસાની વાત કરવાના છે। પાંચમા પાઠની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના જુદા જુદા ક્ષેત્રોનો જે વિકાસ છે તેની માહિતી શીખવાના છે। અને છઠ્ઠા પાઠની અંદર આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળોની માહિતી છે। અને સાતમો પાઠ છે કે આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કેમ કરવું। એનો અર્થ એ થયો કે આપણે ઇતિહાસની અંદર આપણે જે શરૂઆત કરી હતી કે વારસાના બે પ્રકાર પડે છે, એમાંથી એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો। એ સાંસ્કૃતિક વારસાને આપણે 7 પાઠ સુધી શીખવાના છે। કેટલા પાઠ સુધી? 7 પાઠ। અને એ આપણે જે કઈ આદિમાનવથી અત્યાર સુધીના માણસોએ, લોકોએ જે કઈ યોગદાન આપ્યું છે એ યોગદાનને આધારે આ આખો સાંસ્કૃતિક વારસાનું નિર્માણ થયું છે। તો એ સઘળી માહિતી આ બધા જ ચેપ્ટરમાં શીખવાના છે। આ પાઠ જે છે બોર્ડની પરીક્ષામાં 4 ગુણ માટે છે। બોર્ડની પરીક્ષામાં કેટલા ગુણનો છે? 4 ગુણનો। કાં તો 4 ગુણનો એક પ્રશ્ન પણ રહી શકે, 2 ગુણનો એક પ્રશ્ન પણ રહી શકે અને 2 ઓબ્જેક્ટિવ પણ હોઈ શકે, જેમાં કોઈ ખાલી જગ્યા હોય કે ખરા ખોટા હોય, આવી બધી બાબતો આની અંદર સાથે હશે। સૌથી પહેલા વાત કરીશું જૈવિક વારસાની। આપણને જે સાંસ્કૃતિક વારસો મળ્યો છે બે સ્વરૂપે છે। એક જૈવિક વારસો છે અને બીજો છે ભૌતિક વારસો। જૈવિક વારસો એટલે શું? તો
તો કે જે માતા પિતા તરફથી મળતો શારીરિક અને માનસિક લક્ષણો વાળો વારસો, માતા પિતા તરફથી આપણને જે કઈ શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, આ લક્ષણોને આપણે કેવા કહીએ છીએ? જૈવિક વારસો કહીએ છીએ. એક સજીવ બીજા સજીવને આપે છે, જેને આપણે ડીએનએ કહીએ છીએ. આપણા માતા પિતામાં જે કઈ શારીરિક અને માનસિક લક્ષણ છે તે આપણે એમ કહીએ છીએ કે આપણું ડીએનએ છે. એ જૈવિક વારસો છે. બીજો છે ભૌતિક વારસો. ભૌતિક વારસો એટલે આપણી ભૌતિક સુખ સગવડો આપણને જે માતા પિતા તરફથી આપણને મળે છે, તો એને ભૌતિક વારસો કહીએ. ભૌતિક સુખ સગવડોની વસ્તુઓ કઈ કઈ? તો કે આપણા માતા પિતાએ આપણા માટે ઘર-બાર બનાવ્યું હોય, મકાન બનાવ્યું હોય, એ ઘર-બાર, જમીન આપણને મળી હોય, જાગીર મળી હોય, જાયદાદ કહીએ આપણે કે આટલી મારી જાયદાદ છે, તો એ જમીન જાગીર, સ્થાવર અને જંગમ મિલકત, સ્થિર અને અસ્થિર સંપત્તિ, આ જે આપણને મિલકત મળે છે, આ બધી જ મિલકતો છે. ઘર, બાર, જમીન જાગીર, સ્થાવર અને જંગલ, આ બધું આપણને મિલકત સ્વરૂપે મળે છે, જેને આપણે કયો વારસો કહીએ છીએ? ભૌતિક વારસો કહીએ છીએ. તો સાંસ્કૃતિક વારસાની અંદર બે બાબતો છે. આ સિવાય સાંસ્કૃતિક વારસામાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી પહેલી વાત કરીશું સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા અગાઉ તમે શીખ્યા હતા કે માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, આવડત, જ્ઞાન અને કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવ્યું કે સર્જ્યું છે, જેને આપણે શું કહીએ છીએ? સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. માનવીએ પોતાની બુદ્ધિ શક્તિથી જે કંઈ મેળવ્યું કે સર્જ્યું છે, એની પાસે એ આગવી એની શું કહેવાય છે કે વધારાની બધા જ પ્રાણીઓ કરતા મનુષ્ય પાસે આ ચાર બાબતો વધુ છે, અને એટલા માટે એ વારસો કયો વારસો કહેવાય છે? સાંસ્કૃતિક વારસો છે. બુદ્ધિ શક્તિ, આવડત, જ્ઞાન અને કલા કૌશલ્ય, એ સતત જે કંઈ એણે મેળવ્યું છે એ પછીના સમયમાં ફેરફાર કરીને એને નવા દ્રષ્ટિકોણથી બદલાવે છે, સ્વીકારે છે, અને સાંસ્કૃતિક વારસો છે. આપણે સાંસ્કૃતિક વારસાની અંદર આપણા સમાજ જીવનમાં જે કંઈ આપણા પૂર્વજોએ પોતાનું જીવન વ્યતીત કર્યું છે, અને એ પૂર્વજોએ જે જીવનમાં જે કંઈ એમણે સ્વીકાર્યું હતું, ધારો કે કોઈ પરંપરા, સારી બાબતો, બીજું કોઈ રૂઢિઓ. શું છે રૂઢિ? રૂઢિ પણ એક પ્રકારનો વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવા માટે એણે જે અપનાવેલા સારા વિચારો છે, એ રૂઢિઓ, એવા રીત રિવાજો અને વિશિષ્ટ પ્રકારની એણે જે જીવનશૈલી ભોગવે છે, તેનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં કર્યો છે. એટલે સાંસ્કૃતિક વારસો એની વ્યાખ્યા કેવી તો આ છે, પરંતુ સાંસ્કૃતિક વારસો ઘણી બધી બાબતો છે. કઈ કઈ બાબતો? પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને વિશિષ્ટ જીવનશૈલીને પણ સાંસ્કૃતિક વારસો કહ્યો છે. આ સિવાય સાંસ્કૃતિક વારસામાં આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે, આપણી આર્થિક પ્રવૃત્તિ છે, જે ખેતી અને વ્યાપાર છે, એ સિવાય રોજિંદા જીવન માટે જે આપણે નીતિ નિયમો પાડીએ છીએ, સવારે વહેલા ઉઠીએ, સ્નાન અને ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરી, ઈશ્વરનું સ્મરણ કરી અને આપણા કામને આરંભીએ છીએ, એ કેટલાક નીતિ નિયમો છે. એ નીતિ નિયમો, એ સિવાય આપણા જે કંઈ તહેવારો અને ઉત્સવો છે, એ ઉત્સવો, મનોરંજન, આપણે સંગીત કરીએ, નૃત્ય કરીએ, નાટક કરીએ, આ બધી જ પ્રવૃત્તિઓ મનોરંજન છે. કલા કારીગરી અને માન્યતા તેમજ કૌશલ્યો,
આ દરેકનો સમાવેશ પણ શામાં કર્યો છે? સાંસ્કૃતિક વારસામાં કર્યો છે. એટલે સાંસ્કૃતિક વારસો કોઈ એક બાબતને લઈને નથી. જેમ સંસ્કૃતિ ઘણી બધી બાબતોમાં છે, બસ એ સંસ્કૃતિ પરથી જ આપણો આ સાંસ્કૃતિક વારસો મળ્યો છે, જે આપણા પૂર્વજોએ આપણને પેઢી દર પેઢી આપતા રહ્યા છે. આપણા આ પ્રાચીન વારસાની અંદર ભારત એક પ્રાચીન, સમૃદ્ધ અને આપણે કહીએ છીએ કે વિશિષ્ટ રહેણીકરણી અપનાવનારો, ધાર્મિક માન્યતાઓ ધરાવતો દેશ છે. અને એના કારણે જે કઈ વારસાનું નિર્માણ થયું છે એ વારસાનું જતન કરવું જરૂરી છે. કેમ? કારણ કે આજે આપણે સાંભળ્યું હશે કે ભારતને સોને કી ચિડિયાથી ઓળખાવતા, ભારતને સોને કી ચિડિયાથી ઓળખાવતા આજે એ દેશ શું બની ગયો છે? ગરીબ બની ગયો છે. કેમ ગરીબ બની ગયો છે? તો કે આપણા દેશની અંદર અનેક વિદેશી આક્રમણકારો અને વિદેશી પ્રજાઓએ આવીને આપણા દેશને લૂંટી છે. આપણી સમૃદ્ધિને તે પોતાના દેશમાં લઈ ગયા છે. અને એટલા માટે આપણે આપણા આ સમૃદ્ધ વારસાનું જતન કરવાનું છે. આપણી જે વિશિષ્ટ પરંપરાઓ છે, આપણી જે જુદી જુદી ધાર્મિક માન્યતાઓ છે, આપણે જે રૂઢિઓ અને રિવાજો છે, એ બધાનું આપણે જતન કરવું પડશે. વિદેશી આક્રમણકારોએ એને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે અને હજી પહોંચાડે છે. તો એ બધાથી આપણે બચાવવા માટે, એને સમૃદ્ધ રાખવા માટે, એનો નાશ ન થાય એના માટે આપણે એને રક્ષણ કરવું પડશે. ભારતની જે પ્રાચીન સાહિત્ય બનેલું છે, ભારતનું જે પ્રાચીન સાહિત્ય બનેલું છે, લખાયું છે, એ સાહિત્યની અંદર કુલ 64 કલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો કદાચ વિકલ્પમાં પૂછે પ્રાચીન ભારતીય સાહિત્યમાં કેટલી કલાઓ છે, તો કે 64 કલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાંથી કેટલી હસ્તકલા છે, કેટલી કારીગરી છે, કેટલી કસબ કલા છે, હુન્નર કલા છે, ચિત્રકલા છે, સંગીત છે, નૃત્ય છે, નાટ્ય કલા, આ બધી જ કલાઓ આપણે પ્રાચીન 64 કલાઓમાં સમાવેશ કરાયો છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે ભારત પ્રાચીન સમયથી સોને કી ચિડિયા તરીકે ઓળખાવતા. તો એ શા માટે? તો કે આજની મુદ્રાઓની સરખામણીમાં પ્રાચીન આપણી મુદ્રાઓ, મુદ્રા એટલે સિક્કા, અને એ પ્રાચીન મુદ્રાઓ અનેક ગણી મૂલ્યવાન હતી. અનેક ગણી શું હતી? મૂલ્યવાન હતી. એ વિદેશી પ્રવાસીઓ અને આક્રમકોએ માટે એ મુદ્રાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આજે સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન આપણી ઘણી બધી કલાઓ છે, અને એ કલાઓમાંથી આજે દુનિયાએ 2014 થી યોગ કલાને પણ સ્વીકારી છે. અને એટલા માટે આપણે આખી દુનિયામાં યોગ દિવસ, કઈ જૂનના દિવસે? 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. 21મી જૂન વિશ્વ યોગ દિવસ એટલે આપણા જે યોગ શાસ્ત્ર છે, અને એ યોગ શાસ્ત્રમાં જે કઈ આસન, યમ, નિયમ, પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, આ બધા જે 8 નિયમો બતાવ્યા છે, એ બધાનો સમાવેશ અષ્ટાંગ યોગ કહીએ છીએ. આપણે શું કહીએ છીએ? અષ્ટાંગ યોગ. એ બધાને આપણે આ યોગની અંદર સમાવેશ કરી લીધો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની પ્રસ્તાવના આપણે શીખ્યા. હવે આપણે આગળ વધવાના છીએ. ભારતના સાંસ્કૃતિક વારસામાં અનેક
કસબીઓ કારીગરોએ પોતાની કલાને સમૃદ્ધ કલાને ઉજાગર કરીને એ સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યા છે. તો આવી કઈ કઈ કલાઓ જેને કસબીઓએ કારીગરોએ પોતાની આ કલા દ્વારા સર્જન કર્યું છે, તો જેમાં માટીકામ કલા, ત્યાર પછી ભરત ગૂંથણ, એ સિવાય હાથ વણાટ કલા, એના પછી મોતીકામ અને મીના કારીગરી, એના પછી ચર્મ કલા, ધાતુ કામ, જરી કામ, કાષ્ઠ કલા, હકીક કામ, એ જ રીતે આગળ કહીએ છે જળતર કામ. આ બધી જ કલાઓ, એ સિવાય નૃત્ય, સંગીત, ચિત્ર અને નાટ્ય કલાઓ સુધીનો સમાવેશ કરાયો છે. તો આ બધી કલાઓમાંથી આપણે પહેલી જ કઈ કલાનો પરિચય મેળવીએ છીએ? માટીકામ કલાનો પરિચય મેળવીએ છીએ. પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલાનો પરિચય આપો. તો પ્રાચીન ભારતનો જે વારસો છે તેમાં આપણે માટીથી કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા તેની માહિતી શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 2 વખત પૂછાઈ ચૂક્યો છે 3 ગુણ માટે, એટલે આને આપણે બરાબર ક્લિયર કરીશું. માટીકામ કલાનો પરિચય આપો. સૌથી પહેલી વાત કરીશું મુદ્દામાં કે માનવ જીવન અને માટી બંને વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ છે. આપણે ઘણી વખત બોલીએ છીએ કે માનવી એ માટીનું સર્જન છે. એનો જન્મ અને મૃત્યુ બંને માટીની સાથે વણાયેલું છે. જન્મથી મૃત્યુ સુધીની આખી યાત્રા જે કહેવાય છે એ માટી સાથે વણાયેલી છે. આપણે ઘણી વખત કહે છે દાદા દાદી, કોઈ આપણે દંપતીને સંતાન ન થતું હોય તો બોલે છે શેર માટીની ખોટ છે. મતલબ કે સંતાનને શું કહ્યું છે? માટી કહ્યું છે. એ માનવીના જન્મથી તે વાત કરી કે મારા ઘરે કોઈ નાનું બાળક જન્મે, એ બાળકથી વાત કરી છે, માટીમાંથી થઈ છે. આપણે જ્યારે સ્મશાને શબને લઈ જઈએ છીએ અને એને અગ્નિ સંસ્કાર આપીએ છીએ, પછી જે રાખ છે તે પણ માટી જ બની જાય છે. એટલે જ કહ્યું છે કે માનવ જીવન અને માટી બંને વચ્ચે પ્રાચીન સંબંધ છે. આખો માનવીનો જન્મથી મૃત્યુ સુધીની આખી યાત્રા માટી સાથે જોડાયેલી છે. આપણે જ્યારે આદિ માનવ હતો અને એ સમયે કોઈ ધાતુ નહોતી શોધાઈ. આદિ માનવે જ્યારે પોતાના જીવનની શરૂઆત કરી એ સમયે એમની પાસે કોઈ ધાતુ નહોતી. આજે જેમ ધાતુનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે, એમ એ સમય ધાતુ નહોતી. તો ધાતુની શોધ નહોતી થઈ. તે સમયથી આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? માટીમાંથી બનાવેલા જુદા જુદા પાત્રોનો ઉપયોગ કરીએ છીએ. કયા કયા જુદા બનાવેલા પાત્રો છે? તો કે તેમાં રમકડા છે, એમાં ગળા છે, કુલડી છે, કોડિયા છે, હાંડલા છે, માટીના ચૂલા છે અને અનાજ સંગ્રહ કરવા માટેની જુદી જુદી કોઠીઓ પણ શામાંથી બને છે? માટીમાંથી બને છે. બાળકોને રમવા માટેના રમકડા માટીમાંથી બને છે. આપણે ત્યાં ઘડા, ઘડુલો શબ્દ વાપરીએ છીએ, માટીમાં. કુલડી, દહીં, જે દૂધ હોય ને, દૂધ, એ દૂધનો સંગ્રહ કરાય, જેને આપણે કુલડી કહેતા. માટીના કોળિયા, આપણે દિવાળી ઉપર સરસ મજાના દીપ પ્રગટાવીએ છીએ, એ કોળિયા.
હાંડલા એક પ્રકારનું માટીનું વાસણ, પણ જેની અંદર આપણે શું કરતા તો કે રસોઈ બનાવતા. હાંડલા, માટીના ચૂલા, ગામડે જઈએ એટલે હજી પણ માટીના ચૂલે બનાવેલા રસોઈ આપણને એટલી સ્વાદિષ્ટ લાગે કે આ જે બધી ગેસથી બનતી રસોઈ આપણને ગમે નહીં. તો એ માટીના ચૂલા ઉપર લાકડા સળગાવીને રસોઈ બનાવવામાં આવતી. એ માટીના ચૂલા. અનાજ સંગ્રહ કરવા માટેની કોઠીઓ, પ્રાચીન જે જૂનું ઘર હોય કોઈને, તો એની અંદર અનાજનો સંગ્રહ કરવા માટે આજની જેમ ધાતુની પીપ નથી. એ સમયે માટીમાંથી બનાવેલી કોઠીઓ હતી અને વર્ષો સુધી 2-4 વર્ષ સુધી એમાં જો અનાજ સંગ્રહ કરે ને તો પણ શું ન થાય, તે સડી ન જાય એવા પ્રકારની હવા ચુસ્ત હતી. આ બધા જ માટીમાંથી બનતા. આગળ આપણા ઘરોની દિવાલો અને આપણા ઘરનું જે ભોંય તળિયું છે એ ભોંય તળિયું પણ છાણ માટીથી લીપતા. ઘરની જે દિવાલો હોય અને ઘરના જે તળિયા, ત્યારે તો આપણે કહીએ આરસપાળના પથ્થર તળિયા પર બેસાડતા હોય, લગાવતા હોય, પણ પ્રાચીન સમયે ગાયનું છાણ કે કોઈ ગોબર હોય એની સાથે માટીનું મિશ્રણ કરીને એ લીપવામાં આવતું, જેને લીપણ કહેવામાં આવે છે. તો એ લીપણ એ પણ માટીમાંથી હોય છે. અરે આપણા ઘરે રસોઈના જે વાસણો હોય એ બધા રસોઈના વાસણો પણ શામાંથી બનતા? માટીમાંથી બનતા. અને એટલા માટે આપણે કહ્યું છે કે માનવ જીવન અને માટી વચ્ચે ખૂબ પ્રાચીન સંબંધ છે. આગળના મુદ્દા લખવાનું. આ બધા જ પાત્રોનો ઉપયોગ ક્યાં થતો? તો કે પાણી, દૂધ, દહીં, છાશ, ઘી વગેરે જેવા પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરવા માટે માટીના વાસણોનો ઉપયોગ થતા. સાનો? દૂધ, દહીં, છાશ, પાણી, માટી, ઘી, તો એ બધાને સંગ્રહ કરવા માટે પણ શાનો ઉપયોગ કરાતો? માટીના વાસણોનો ઉપયોગ કરાતો. આપણે પ્રાચીન સમયથી માટીના વાસણોનો ઉપયોગ કરીએ છીએ એવું કઈ બાબત પરથી કહી શકાય? તો કે લોથલ અને હડપ્પા ભારતીય સંસ્કૃતિના બે નગરો છે. એક લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું અને બીજું છે હડપ્પા, આજે તે પાકિસ્તાનમાં છે. તો આ બંને જે શહેરો છે એ બંને શહેરો આપણી પ્રાચીન સંસ્કૃતિના છે અને એ પ્રાચીન સંસ્કૃતિના સમયમાં માટીમાંથી જ લાલ રંગના પવાલા, બરણી અને રકાબી જેવા વાસણોનો તેઓ પણ ઉપયોગ કરતા હતા એવું આપણને જાણવા મળ્યું છે. તો કયા બે નગરો કીધા છે? લોથલ અને હડપ્પા. આ બંને નગરોના જે પ્રાચીન સંસ્કૃતિના જે નગરો હતા તેના લોકો આવી રીતે લાલ માટીના પવાલા, રકાબી, બરણી વગેરેનો તેઓ શું કરતા હતા? ઉપયોગ કરતા હતા. એવા વાસણો પણ આપણને પુરાવા રૂપે અવશેષોમાંથી પ્રાપ્ત થયા છે. આપણે પ્રાચીન માટી કામ જે છે એ માટી કામનો જે ઉત્તમ ઉદાહરણ કેવું હોય તો કહી શકીએ કુંભારનો ચાકડો. એ પ્રાચીન ભારતની માટી કામનું પ્રથમ યંત્ર છે કે માટીમાંથી ઘડો બનાવવા માટે જે ચાકડો બનાવેલો હોય કુંભારે, એ ચાકડો શાનો કીધું છે? તો કે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કીધું છે. અને એમાંથી એ ચાકડામાંથી સરસ મજાના કુંભાર વાસણ બનાવે છે. તો આ યાદ રાખજો, વિકલ્પમાં પૂછાય. પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણ્યું છે? માટી કામનું પ્રથમ યંત્ર કોને કહ્યું છે? તો કુંભારનો ચાકડો. આપણે જે નવરાત્રીની અંદર ગરબા
માતાજીના જે ગરબા મૂકીએ છીએ, બરાબર આમ ચોક હોય અને ચોકની વચ્ચે માતાજીનો માંડવો મૂક્યો હોય અને એની અંદર આપણે દરેક ઘરે કે પછી સામૂહિક રીતે આપણે ગરબો એ માંડવામાં મૂકીએ છીએ અને એના ફરતે આપણે ગરબા લઈએ છીએ. એ ગરબા, જે ગરબાને શું કહેવું, ગરબો એ શું છે તો કે માટીનો ઘડો છે, પણ એ કોરેલો હોય. એ શું કરેલો હોય? કોરેલો હોય અને અંદર એ દીવો, સળગતો દીવો માતાજીનો મૂકવામાં આવે અને એ માથે લઈને જે ગરબા ઘૂમે છે તે પણ માટીના જ બને છે. કે નવરાત્રીની અંદર આ ગરબાનો ઉપયોગ આપણે કરીએ છીએ તે પણ માટીમાંથી બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં પ્રાચીન સમયે તો કોઈ પકવેલી માટીના વાસણો નહોતા બનતા, કાચી માટી હતી અને કાચી માટીમાંથી પછી એ પકવતા એવા વાસણો, જેને આપણે ટેરાકોટા કહીએ, પકવેલા. પ્રાચીન સમયમાં ટેરાકોટાના વાસણો એટલે કયા વાસણો? તો પકવેલા લાલ જે વાસણો બને છે તે ટેરાકોટા કહેવાય છે. અને આ ટેરાકોટાના વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે આપણો દેશ પ્રાચીન કાળથી જાણીતો છે. આજનો નહીં, પ્રાચીન સમયથી જાણીતો છે. આવા ટેરાકોટાના વાસણો આપણને જે પ્રાચીન સમયના ઉત્ખનન કરેલા જે સ્થળો છે એ સ્થળોમાંથી આપણને અવશેષો રૂપે મળ્યા છે. કયા? બે નગરો કીધા છે. દક્ષિણ ભારતની અંદર નાગાર્જુન કોંડા અને ગુજરાતની અંદર મહેસાણાના લાંધણજ. આ બંને જગ્યાએથી હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે માનવીનું આખું જીવન માટી સાથે વળાયેલું. આદિ માનવથી આજનો આધુનિક માનવ જે છે એ માટીની આસપાસ જ અને માટીમાંથી બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરે છે. એના ઉદાહરણો આ પકવેલા ટેરાકોટાના વાસણો જે મળી આવ્યા છે, પુરાવાઓ છે, તેના પરથી આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 ગુણનો પ્રશ્ન બોર્ડની અંદર પૂછી શકે છે. પ્રાચીન ભારતની વારસાની માટીકામ કલાનો પરિચય આપો. આખો પાઠ 4 ગુણનો છે. આ રીતે તમારે તૈયાર કરવાનું છે. તો અત્યારે આ માટીકામ કલા વિશે જોયું. હવે પછીની આગળની કલા વિશે આવતા એપિસોડમાં આપણે જોઈશું. બધાને હરિઓમ.